સુરતની અંદર ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે। પ્રેમમાં પાગલ એક યુવકે જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ ઝીંકી દીધી હતી। જો કે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી। પરંતુ આ ઘટના દરમિયાન રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી જતા તેને 15 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી। આ સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી। ત્યારે પોલીસે તાત્કાલિક પ્રેમમાં પાગલ આ યુવાનની ધરપકડ કરી અને કાયદેસરની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે। આ સાથે જ યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મચારીએ સન્માન કરી અને તેમની હિંમતને બિરદાવી હતી। જે વિક્ટિમ બેન છે એને ચુંગલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપુન જૈના સાથે ઝપાઝપી કરતા એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર કુછ 15 ટાંકા આવેલા છે। તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી। આ દરમિયાન દીપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો, પરંતુ મૈધરપુરાની ડિસ્ટાફની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો। પોલીસ કસ્ટડી લીધા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે।